Jingle bells. એક જંગલમાં એક હરણી માતા તેના 7 બચ્ચાઓ સાથે રહેતી હતી. તેનું ઘર ખૂબ જ મોટું અને સુંદર હતું. એક સવારે તે તેના બચ્ચાને બોલી, બચ્ચાઓ, હવે તમે લોકો બોલતા અને ચાલતા શીખી ગયા છો. એટલે આજે જમવાનું શોધતા પહેલા હું તમને કંઈ કહેવા માંગુ છું. જ્યારે હું જતી રહું તો અંદરથી દરવાજો બંધ કરી લેજો. અને હા, મારો અવાજ સાંભળીને જ્યારે તમને લાગે કે બહાર હું જ છું, ત્યારે જ તમે દરવાજો ખોલજો. પાસે જ ગુફામાં સિંહ રહે છે, થઈ શકે છે તે તમને પોતાનો શિકાર બનાવી લે. પણ માં, દરવાજા પર તમે છો એ અમને કેવી રીતે ખબર પડશે? ઠીક છે, એના માટે હું તમને એક વાત જણાવું છું. પાસે જ એક ઝરખ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. અરે આ શું? હરણીના ઘરથી આ કેવા અવાજો આવી રહ્યા છે? બચ્ચાઓ, જ્યારે હું દરવાજાની બહાર આવીશ તો પહેલા 3 વાર દરવાજો ખખડાવીશ. એના પછી આ બોલીશ, મારા વહાલા બચ્ચાઓ, દરવાજો ખોલો, તમારી હરણી માતા આવી ગઈ છે. ઠીક છે મમ્મી, અમે આવું જ કરીશું. ઓહો, તો આ દરવાજો ખોલવાનો કીવર્ડ છે. હરણી માતા ચાલી ગઈ અને બચ્ચાઓએ અંદરથી દરવાજો બંધ કરી લીધો. ઝરખ બહાર ઊભું ઊભું હરણી માતાને જતી જોઈ રહ્યું હતું. જ્યારે તે તેની નજરોથી દૂર થઈ ગઈ ત્યારે તે શેતાની અંદાજમાં હસતા હસતા બોલ્યો, હવે આવશે મજા. હવે આ 7 બચ્ચા હું જ ખાઈશ. ઝરખ ઘરના દરવાજા પર ગયો અને બોલ્યો, મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો, તમારી હરણી માતા આવી ગઈ છે. અરે વાહ મમ્મી, આવી ગઈ. બધા બચ્ચા ખુશ થઈ ગયા. પરંતુ ત્યારે જ તેમાંથી એક બચ્ચું બોલ્યું, મમ્મીને ગયાને હજુ થોડી જ મિનિટો થઈ હશે. તે આટલી જલ્દી કેવી રીતે આવી શકે છે? આ સાંભળીને ઝરખ ધીમેથી બોલ્યો, અરે આ બચ્ચા તો બહુ જ ચાલાક છે. ચાલો કંઈક કરું છું. ઝરખ થોડીવાર ફરતો રહ્યો અને ફરીથી દરવાજા પર પહોંચ્યો. તેણે 3 વાર દરવાજો ખખડાવ્યો. મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો, તમારી હરણી માતા આવી ગઈ છે. પાસે જ ગુફામાં સૂતો શેરખાન આંખો ખોલ્યા વિના જ બોલ્યો, આ કોણ બદતમીઝ બોલી રહ્યો છે? એમ કહીને તેણે બીજી તરફ પડખું ફેરવી લીધું. આ તરફ બાળકોએ તેનો અવાજ સાંભળીને દરવાજા તરફ જોયું. આ વખતે તો આ પાક્કું મમ્મી જ લાગે છે. તેમને ગયાને ઘણો સમય પણ થઈ ગયો છે. ના, આ અવાજ તો ફાટેલા વાંસ જેવો છે. મારા કાન બહુ તેજ છે. આ અવાજ મમ્મીનો નથી. અરે બાપ રે, આ બચ્ચા તો ખૂબ જ વધારે ચતુર છે. ઝરખ ત્યાંથી ચાલ્યો ગયો અને એક કોયલ પાસે પહોંચ્યો. કોયલબેન, તું બહુ સારું ગીત ગાય છે. શુક્રિયા ઝરખ. શું તું મારા માટે ગીત ગાઈ શકે છે? તારા માટે કયું ગીત? ગીત છે, મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો, તમારી હરણી માતા આવી ગઈ છે. અરે, આ વળી કેવું ગીત છે? તારે મારા માટે આ ગીત ગાવાનું છે અને જ્યાં હું કહીશ ત્યાં જઈને ગાજે. જો તું આમ કરીશ તો હું તને એક આડું લાવીને આપીશ. આડું તો મારું ફેવરેટ ફ્રૂટ છે. ચાલ, તું જ્યાં કહીશ હું ત્યાં જઈને આ ગીત ગાઈ દઈશ. ચાલ, મારી સાથે આવ. આ સાંભળીને કોયલ ઝરખની સાથે ચાલી ગઈ. તે ફરીથી દરવાજા પર પહોંચ્યો અને ધીમેથી કોયલને બોલ્યો, કોયલ, ચાલ હવે પેલું ગીત ગા. કોયલે ગાવાનું શરૂ કર્યું. મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો, તમારી હરણી માતા આવી ગઈ છે. અરે વાહ, આ તો માનો જ અવાજ છે. ચાલો જલ્દીથી દરવાજો ખોલીએ. આ કહીને નાનું બચ્ચું દરવાજા તરફ આગળ વધ્યું. પણ તેને ખોલતા પહેલા જ તેને દરવાજા નીચેથી ઝરખના પગ નજરે પડ્યા. અરે તું મમ્મી નથી, તું તો કોઈ બીજું છે. ના બચ્ચાઓ, હું તમારી મમ્મી જ છું. દરવાજો ખોલો. અવાજ તો મમ્મીના જેવો છે, પણ તારા પગ બિલકુલ પણ તેમના જેવા નથી. આ તો ખૂબ જ કદરૂપા પગ છે.
આ કહીને બધા બચ્ચાઓ હસવા લાગ્યા. અરે યાર, આ બચ્ચા તો બહુ ચાલાક છે. ઝરખ હવે કોયલને સાથે લઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે એવું કયું જાનવર છે જેના પગ હરણી માતા જેવા હોય? તે વિચારમાં ડૂબેલો હતો. ત્યારે જ તેને એક ઝેબ્રા નજરે પડ્યો. અરે આ ઝેબ્રાના પગ તો બહુ પાતળા છે. જેવા હરણી માતાના છે. તેણે ઝેબ્રાને અવાજ લગાવ્યો. ઝેબ્રા, મારી વાત સાંભળ. હા બોલ ઝરખ. તારે મારું એક કામ કરવું પડશે. જો નહીં કરે તો હું તારા પગને ખાઈ જઈશ. અરે નાના બોલ, શું કામ છે? હું ચોક્કસ કરીશ. તું બસ મારી સાથે ચાલ અને ચૂપચાપ રહેજે. હવે ઝરખ પોતાની સાથે કોયલ અને ઝેબ્રાને લઈને ફરીથી હરણી માતાના ઘરે પહોંચ્યો. હવે દરવાજા સામે ઝેબ્રા ઊભો હતો. કોયલ હવામાં હતી અને ઝરખ સાઈડમાં. ચાલ કોયલ, શરૂ થઈ જા. મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો. તમારી હરણી માતા આવી ગઈ છે. આના પર પહેલા બચ્ચાએ કહ્યું. આ અવાજ તો મમ્મીજીનો જ છે. પછી બીજાએ દરવાજાથી નીચે ડોક્યું કરીને જોયું. અને હા, આ પગ પણ મમ્મીના જેવા જ લાગી રહ્યા છે. મારા વાલા બચ્ચાઓ, દરવાજો ખોલો. તમારી હરણી માતા આવી ગઈ છે. હવે આ જ અવાજ વારંવાર સાંભળીને પાસે જ પોતાની ગુફામાં સૂતો શેરખાન જાગી ઉઠ્યો. કોણ છે આ? આટલી વારથી શોર મચાવી રહ્યા છે. મારું સૂવાનું હરામ કરી દીધું. શેરખાને જોયું કે હરણી માતાના દરવાજા પર ઝેબ્રા, કોયલ અને ઝરખ ઊભા છે. તો આ છે જે આટલી વારથી મારી ઊંઘ હરામ કરી રહ્યા છે. ત્યારે જ બચ્ચાએ દરવાજો ખોલ્યો અને તેમણે સામે ઝરખ, કોયલ અને ઝેબ્રાને જોયા. અરે આ લોકો કોણ છે? હા 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 હા, બહુ હોશિયાર બની રહ્યા હતા ને. હવે જો હું તમને બધાને કેવી રીતે મારો કોળિયો બનાવું છું. બીજી તરફથી શેરખાન તેમની તરફ ભાગીને આવી રહ્યો હતો. ઝરખે તેના પર જરા પણ ધ્યાન ન આપ્યું, પણ ઝેબ્રા અને કોયલ તેને જોતા જ ચૂપચાપ ત્યાંથી ભાગી ગયા. હવે જોજે, તમને બધાને એક એક કરીને ખાઈશ અને તમે બધા આ જ બોલશો, છોડી દો મને, છોડી દો, કોઈ મને બચાવો. આ સાંભળીને બધા બચ્ચા ડરી ગયા. ઝરખ તેમને ઘર તરફ ડગલા માંડતો ત્યાં જ શેરખાને તેને આવીને દબોચી લીધો. હું તને નહીં છોડું. મારી ઊંઘ હરામ કરીને રાખી દીધી. છોડી દો મને, છોડી દો, કોઈ મને બચાવો. તને છોડીશ નહીં. તને તો હું મારો કોળિયો બનાવીશ. આ કહીને શેરખાન ઝરખને પોતાની ગુફામાં ખેંચીને લઈ ગયો અને તેની અંદરથી ઝરખની એક દર્દનાક ચીસ ગુફાની બહાર સુધી ગુંજીને રહી ગઈ. ત્યારે જ હરણી માતા ત્યાં આવી પહોંચી. અરે બચ્ચાઓ, તમે દરવાજો કેમ ખુલ્લો રાખ્યો છે? તેને જોતા જ બધા બચ્ચા પોતાની માતાને વળગી પડ્યા. મમ્મી. અરે બચ્ચાઓ, તમે કંઈક જણાવશો? વાત શું છે? માં ઝરખે અમને બધાને મૂર્ખ બનાવ્યા હતા. તેણે કોયલ દ્વારા તમારો અવાજ કાઢ્યો, ઝેબ્રાના પગ બતાવ્યા, જેથી અમને એવું લાગ્યું કે તમે જ બહાર છો, એટલે અમે દરવાજો ખોલી દીધો. હે ઉપરવાળા, હવે તે ક્યાં છે? તેણે તમને લોકોને કંઈ કર્યું તો નથી ને? ના માં, દરવાજો ખોલ્યા પછી ઝેબ્રા અને કોયલ તો ભાગી ગયા હતા, પણ શેરખાન કાકાએ તેને દબોચી લીધો અને પોતાની ગુફામાં લઈ ગયા. શું? આ સાંભળીને હરણી માતા અને બધા બચ્ચા જોર જોરથી હસવા લાગ્યા. ચાલો હવે બધા મળીને આ દ્રાક્ષ અને આલુ બુખારા ખાઈએ. હા માં, અમને બહુ ભૂખ પણ લાગી છે. આ બધા ઘરની અંદર ચાલ્યા ગયા અને બધા ઝરખ વિશે વાત કરતા કરતા હસી મજાક કરતા ફળો ખાવા લાગ્યા. કોઈએ સાચું જ કહ્યું છે, દગો અને ફરેબ કરનારાઓનું ક્યારેય ભલું થતું નથી. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે.
અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. ઝિલમિલ અને કુમકુમ ચકલીઓ બંને સગી બહેનો હતી. ઝિલમિલ મહેનતુ હતી અને કુમકુમ લાલચી હતી. બંને એક દિવસ ઝાડની ડાળી પર બેઠી હતી. કુમકુમ, હું વિચારી રહી હતી કે આપણે ખેતી કરવી જોઈએ, જેનાથી આપણું ગુજરાન ચાલી શકે અને આપણને ખોરાકની શોધમાં ના જવું પડે. બહેન, તું તો સાચું કહે છે, પણ આપણે ખેતી કરીશું શેની? આપણને તો કંઈ ઉગાડતા પણ નથી આવડતું, તો આપણે ખેતી કરીશું કેવી રીતે? તું તેની ચિંતા ના કરીશ. આપણે બાજ કાકાને જઈને પૂછી લઈશું. તેમને ખૂબ જ સરસ ખેતી કરવાનું આવડે છે. વાત તો તું સાચી કહી રહી છે. ચાલ બાજ કાકા જોડે જઈએ. બંને ઉડીને હરિયાબાજ પાસે પહોંચી જાય છે. હરિયાબાજ પોતાનું કામ કરતો હતો. બાજ કાકા, તમે શું કરી રહ્યા છો? અરે કશું નહીં, બસ ખેતરનું જ કામ કરી રહ્યો છું. એવી દવા બનાવું છું કે પાકમાં કીડા ના પડે અને મારો પાક સરસ થઈ જાય. પણ તે તો ખૂબ સારી વાત છે. પાકમાં કીટકો પડશે ત્યારે જ તો અમને ખાવાનું મળશે. તમે તો બાળકો છો અને બાળકો જ રહેશો. તમને તો બસ ખાવાની જ પડી હોય છે. અરે કીડા તો આપણે એક દિવસમાં ખાઈને પતાવી દઈશું, પણ જીવતા રહેવા માટે તો ખેતી કરવી પડશે ને, જેથી આપણે ચોમાસામાં આરામથી બેસીને ખાઈ શકીએ. કાકા, તમારી વાત એકદમ સાચી છે. અમે આ જ કામથી તમારી પાસે આવ્યા હતા. અચ્છા, એવું તો શું કામ હતું તમારે બંને નાની ચકલીઓને? કાકા, અમે ઈચ્છીએ છીએ કે અમે પણ ખેતી કરીએ, પણ તે ખબર નથી પડતી કે શેની ખેતી કરીએ. અરે તમારે બંનેને ખેતી કરવાની શું જરૂર છે? તમે બંને મારી પાસેથી દાણા લઈ જજો. હા કાકા, અમારે પણ મહેનત કરવાનું શીખવું છે. તો એક કામ કરો, મારી પાસે વટાણાના બીજ છે, તમે વટાણાની ખેતી કરો. હરિયા તેમને ખેતી વિશે બધું જણાવી દે છે. ત્યારબાદ બંને પોતાના ઘરે પાછા આવી જાય છે. આપણી ખેતી કરવા માટે આ જગ્યા ખૂબ જ સરસ છે. આપણે આ જગ્યા ઉપર જ ખેતી કરવી જોઈએ. કુમકુમ લાલચુ સ્વભાવની તો હતી જ, તેથી તે કંઈક વિચારીને કહે છે, ના, આ તો આપણા માળાથી બહુ દૂર થઈ જશે. તું એક કામ કર, મારા માળા પાસે જ ખેતર બનાવી દે. હું ત્યાંથી તેના ઉપર નજર રાખીશ. અરે વાહ, આ તો ખૂબ જ સરસ રહેશે. બંને ચકલીઓ ખૂબ મહેનતથી ખેતર ખેડે છે. તેમાં વટાણા ઉગાડે છે. ખેતરમાં વટાણા ઉગી નીકળે છે. બહેન, આપણો પાક તો ખૂબ સરસ થયો છે. જો ખેતરમાં કેટલા બધા વટાણા લાગ્યા છે. હવે આપણે ખાવાની શોધમાં આમ તેમ નહીં જવું પડે. વટાણા પાકતા જ આપણે તેનો ભાગ પાડી લઈશું. તું સાચું કહી રહી છે. વટાણા પાકતા જ આપણે તેના ભાગ પાડી લઈશું. બંને ચકલીઓ રાત્રે પોતપોતાના માળામાં સૂવા જતી રહે છે. ત્યારે કુમકુમ ચકલી વિચારે છે, જો વટાણાના ભાગ પડ્યા તો અમને સરખા હિસ્સે વટાણા મળશે. તો હું એક કામ કરું કે ઝિલમિલથી છુપાવીને થોડાક વટાણા પહેલેથી જ હું મારા માળામાં મૂકી દઉં. તે આમ વિચારીને ખેતર તરફ જાય છે અને રાત્રે વટાણાના કાચા દાણા પોતાના માળામાં મૂકવા લાગે છે. આખી રાત તે આમ જ કરે છે, જેથી ઘણા બધા કાચા વટાણાના દાણા ભેગા થઈ જાય છે. આગલા દિવસે સવારે આપણા ખેતરનો પાક કોણ બગાડીને જતું રહ્યું? એવું લાગે છે કે કોઈ વટાણા ચોરી ગયું છે. બહેન, હશે કોઈ ચોર. ચાલ તું આટલી ઉદાસ ના થા. જેના ભાગ્યનું હશે તે લઈ ગયું. કેટલાક દિવસ પછી બંને ચકલીઓ ખેતરે જાય છે. હવે વટાણા પાકી ગયા છે. હવે આપણે તેને વહેંચી લેવા જોઈએ. હા, તું સાચું કહે છે. આપણે બંને વટાણાને વહેંચી લઈએ અને પોતપોતાના માળામાં મૂકી દઈએ. ઝિલમિલ તેના માળામાં આવીને કહે છે, કેટલી મહેનતથી અમે વટાણા ઉગાડ્યા હતા, પણ ખબર નહીં કોણે ચોરી લીધા. ભલે જે પણ થયું, મને જેટલા વટાણા મળ્યા છે તે મારા માટે ખૂબ છે. કુમકુમ પોતાના માળામાં બેસીને વિચારે છે કે મેં ઝિલમિલને બુદ્ધુ બનાવી દીધી, તેનાથી વધારે વટાણા મેળવી લીધા. હવે મારે આખું વર્ષ કંઈ જ કરવાની જરૂર નથી રહી. તે સૂઈ જાય છે. પણ થોડાક દિવસ પછી તેના વટાણાના દાણા ખરાબ થઈ જાય છે. તેના કારણે સૂકા વટાણા પણ ખરાબ થવા લાગ્યા હતા અને જોતજોતામાં બધા વટાણાના દાણા ખરાબ થઈ ગયા.
ત્યારે તે બેસીને રડવા લાગે છે. ઝિલમિલ તેની પાસે આવે છે. બહેન, શું થયું? તું રોઈ કેમ રહી છે? બહેન, મારા બધા જ વટાણાના દાણા ખરાબ થઈ ગયા છે. પણ મારા વટાણાના દાણા તો એકદમ સરસ છે. તો તારા વટાણાને શું થયું? મેં તે રાત્રે લાલચમાં આવીને લીલા વટાણાના લીલા દાણા ચોરી લીધા હતા. બરાબર પાકેલા ન હોવાને કારણે તે વટાણાના દાણા ખરાબ થઈ ગયા અને પછી તેનાથી સૂકા વટાણાના દાણા પણ ખરાબ થઈ ગયા. મારું લાલચ મને કંઈ જ કામ ના આવ્યું. હું ભૂખી મરી જઈશ. એક પણ વટાણાનો દાણો બાકી નથી રહ્યો. તને તારી ભૂલ ખબર તો પડી. અને હા, લાલચ કરવું જરાય સારી વાત નથી. તું ચિંતા ના કરીશ. મારા વટાણાના દાણામાંથી અડધા તું લઈ લે. બહેન, મેં તારી સાથે ખોટું કર્યું તો પણ તે મારી આટલી બધી મદદ કરી. તેના માટે તને ખૂબ ખૂબ આભાર. કોઈ વાંધો નહીં. કમસે કમ તારી લાલચની આદત તો દૂર થઈ. આપણે ફરી ખેતી કરી લઈશું. અને બંને ચકલીઓ હસતા હસતા ભેટી પડે છે.